કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈ ના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો જણાવી દઉં કે હમણાં થોડા દિવસથી લેક્ચર નહોતા આવતા. એમાં એવું છે કે તબિયત થોડીક સારી ન હોવાના કારણે લેક્ચર લઈ નથી શકાયા, તો એના માટે માફી માંગુ છું. પણ મિત્રો એક પ્રોમિસ છે કે જે પણ આપણા ટોપિક એટલા દિવસના છે એ ધીરે ધીરે એક બે કરી અને આપણે આ કરંટમાં ભેગા કરી લેશું, એટલે તમારું કરંટ જાશે નહીં એનું પ્રોમિસ આપું છું. તો મિત્રો એ સાથે જ આજનું કરંટ આપણે શરૂ કરીએ. તો આજના આપણે જે પોઈન્ટ ડિસ્કસ કરવાના છીએ, પ્રથમ છે અશાંત ક્ષેત્ર અધિનિયમ. તાજેતરમાં ગુજરાત રાજ્ય જે વિધાનસભા જે છે એને ગયા વર્ષે એક રાષ્ટ્રપતિને એક ખરડો મોકલ્યો હતો આના ઉપર કે અશાંત ક્ષેત્રો માટે કંઈક ને કંઈક જોગવાઈઓ છે, કેવી રીતે પ્રશાસન કરવું, કેવી રીતે હેન્ડલિંગ કરવું એના માટેનું. અને તાજેતરમાં રાષ્ટ્રપતિ એના ઉપર એની મોહર એટલે કે પરવાનગી આપી છે, તો એના ઉપર આપણે ચર્ચા કરીશું. સેકન્ડ જે પોઈન્ટ છે નંદનકાનન નેશનલ પાર્ક, ઝૂઓલોજીકલ પાર્ક. તો જો થોડા સમય પહેલા પણ નંદનકાનન કરંટમાં આવ્યું હતું, એ વખતે મેં સંપૂર્ણ ડિટેલ્સ આપી છે. ફરી એક નવા ઉદ્દેશ્ય સાથે કંઈક નવું અભિયાન લઈ અને નંદનકાનન ઝૂઓલોજીકલ પાર્ક કરંટમાં આવ્યો છે. તો એ નવો ઉદ્દેશ્ય શું છે અને એક ઇનોવેટિવ છે, એટલા માટે આપણે ફરી આખું સમજશું. ત્રીજો જે મુદ્દો છે કે સ્ટાર્સ પ્રોજેક્ટ અંતર્ગત નવા કાર્યક્રમ. તો સ્ટાર્સ પ્રોજેક્ટ જે છે એ વિશ્વ બેંક દ્વારા ચલાવવામાં આવે છે. એના અંતર્ગત ભારતમાં કંઈક ને કંઈક યોજના શરૂ કરાશે, તો એમાં વિશ્વ બેંક છે એ પૈસા આપે છે. તો ક્યાં નવા કાર્યક્રમ શરૂ કરશે અથવા તો આ પ્રોજેક્ટ શું છે એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. અને ચોથો જે અગત્યનો મુદ્દો છે, કારણ કે જો અત્યારે નવરાત્રી ચાલુ રહી છે અને આ વખતે જાણો છો કે વર્ચ્યુઅલ નવરાત્રી છે, એટલે કે ઘરે બેસીને ગરબા કરી શકો સોશિયલ ડિસ્ટન્સની સાથે. તો એને ધ્યાનમાં રાખીને એક સાઉથ ઇન્ડિયાની નવરાત્રી ઉજવવાની પરંપરા હતી બોમ્બઈ ગુલુ. તો એ કરંટમાં આવી છે કે એ હવે જે સાઉથ ઇન્ડિયામાં થાય છે એ ઓનલાઈન થાય છે. તો બોમ્બઈ ગુલુ અથવા તો એની આસપાસના જે સાઉથ ઇન્ડિયન સ્ટેટ છે એના વિશે થોડીક માહિતી મેળવશું. તો મિત્રો એઝ યુઝ્યુઅલ આજનું ડિસ્કશન આપણે શરૂ કરીએ એની પહેલા ગઈકાલના બે પ્રશ્ન જોઈએ. તો બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ નામના સંગઠનના સંદર્ભમાં કયા વાક્ય સાચા છે, એ તમને મેં લાસ્ટ ટાઈમ જ્યારે કરંટ અફેર્સનો લેક્ચર લીધો ત્યારે પૂછેલો ક્વેશ્ચન હતો. તો જોઈએ કે તે સંરક્ષણ સંગઠનોની વિશ્વવ્યાપી ભાગીદારી છે. યસ, એ વિશ્વવ્યાપી ભાગીદારી છે. જો અહીં બર્ડ લાઈફ લખેલું છે એટલે બર્ડ અથવા તો જે જૈવ વિવિધતા જે રહેલી છે એના બચાવ માટે, એના સંરક્ષણ માટે તે વ્યક્તિગત અથવા સંગઠનોને ભેગા કરવાનું કાર્ય કરી રહી છે. તો સંગઠનો એક વિશ્વવ્યાપી ભાગીદારી છે. વ્યક્તિઓ પણ એમાં સમાવિષ્ટ હોઈ શકે અને સંગઠનો પણ સમાવિષ્ટ હોઈ શકે છે. સેકન્ડ છે જૈવિકતા હોટસ્પોટની સંકલ્પના આ સંગઠને શરૂ કરી હતી. ના, આ સંગઠને જૈવિકતા હોટસ્પોટ એટલે શું, મેં લાસ્ટ ટાઈમ લેક્ચરમાં કીધું, એક સાથે ફાટી નીકળવી, એટલી બધી જૈવ વિવિધતા હોય તો હોટસ્પોટ. તો એની સંકલ્પના જે બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ છે એને શરૂ કરી ન હતી. મહત્વપૂર્ણ પક્ષી અને જૈવ વિવિધતા ક્ષેત્રના રૂપમાં પ્રખ્યાત સ્થળોની ઓળખ કરે ચૂકી. યસ, શું કાર્ય કરે છે કે જ્યાં વધારે પડતી જૈવ વિવિધતા બર્ડ્સ લાઈફમાં એમાં મળતી હશે એની ઓળખ કરશે કે હા આ વિસ્તાર છે એ ખૂબ સેન્સિટિવ છે, અહીં અલગ અલગ પ્રકારના પક્ષીઓની રહે છે, યાતાયાત પક્ષીઓ હોય છે, માઇગ્રેટરી બર્ડ્સ કહેવાય છે, જે વિવિધતાના ક્ષેત્રની ઓળખ પણ કરે છે. તો આન્સર આનો 1 અને 3 આવશે, એટલે કે ઓપ્શન સી છે આન્સર, સાચો આન્સર બનશે. સેકન્ડ જે પ્રશ્ન મેં પૂછેલો હતો મિત્રો કે ગોડગિલ સમિતિ રિપોર્ટ અને કસ્તુરી રંગન સમિતિ રિપોર્ટ શેને સંબંધિત છે. તો આ તો તમે ડાયરેક્ટ સમિતિ વિશે જાણતા હોય તો જ તમે આનો આન્સર આપી શકો છો, પણ આ પ્રકારના પ્રશ્ન પૂછી રહ્યા છે. ઇવન જો આ વખતે યુપીએસસી ના પેપર જ્યારે આપણે સોલ્વ કરાવ્યા તો એમાં પણ આ પ્રકારના પ્રશ્ન હતા. તો એમ નથી કહેતો કે ભાઈ આવા તમારે બધા પાકા કરવા જોઈએ, પણ સંભાવના રહેલી હોય છે. તો આ પ્રકારે જે પણ આવા હોય કે આ રિપોર્ટ છે કોના માટે છે, આ રિપોર્ટ કોણ રજૂ કરે છે, તો એવા આપણે આ રીતે બધા પ્રશ્નો સમજી લેશું. તો જો ગોડગિલ સમિતિ અને જે રંગન સમિતિ રિપોર્ટ છે એ પશ્ચિમ ઘાટના સંરક્ષણ સંબંધી રિપોર્ટ છે. 2011ની સાલમાં ગોડગિલ સમિતિએ એનો રિપોર્ટ જે છે એ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ એને આપી દીધો. તે પશ્ચિમ ઘાટ છે, વેસ્ટર્ન ઘાટ, તે ખૂબ વધારે જૈવિકતા છે. ઇવન યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં પણ સમાવેશ છે, બાયોડાયવર્સિટી હોટસ્પોટ પણ છે. તો તમે જો જૈવ વિવિધતા ખૂબ જ વધારે છે, તો એને જાળવી રાખવી એ જવાબદારી બને છે. આ વિસ્તારમાં ખનન કાર્ય બધું અટકાવવાની વાત કરી હતી.
તો આ બધાના રિપોર્ટની ભલામણો ઘણી બધી હતી કે ભાઈ ખનન કાર્ય અટકાવીને સંરક્ષણ કરવું જોઈએ, એને અમુક વિસ્તાર રિઝર્વ કરી દો, એ બધી ભલામણ સાથે 2011ની સાલમાં આ સમિતિએ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જની રિપોર્ટ રજૂ કર્યું હતું. તો આ હતી એક સમિતિ ઉપરની વાત. તો મિત્રો એ સાથે આજના જે બે પ્રશ્ન છે કે ધર્મતનું યુદ્ધ નીચેનામાંથી કોની વચ્ચે થયું હતું? જો ધર્મતનું યુદ્ધ કદાચ મે બી તમે સાંભળ્યું પણ ઓછું હોય, પણ ઇમ્પોર્ટન્ટ છે. નીચેનામાંથી કોની વચ્ચે લડાયું હતું? ઓપ્શન એ છે મોહમ્મદ ગોરી તથા જયચંદ, ઓપ્શન બી છે બાબર તથા અફઘાન, ઓપ્શન સી છે ઔરંગઝેબ તથા દારા શિકો, અને ઓપ્શન ડી છે અહમદ શાહ દુર્રાની તથા મરાઠા વચ્ચે. તો આમાંથી સાચો ઓપ્શન કયો છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. આ મિડિવલ ઇન્ડિયા કહીએ ને આપણે, મધ્યકાલીન ભારત, એનો પ્રશ્ન છે મિડિવલ ઇન્ડિયાનો. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ આજનો કે નિમ્નલિખિત કથનો પર વિચાર કરો. ભારતના બંધારણમાં અહીંયા લખતા ભૂલાઈ ગયું છે 20 વિભાગ છે. જો પેલો ઓપ્શન એવો આપે, પેલો વાક્ય એવું છે કે ભારતના બંધારણમાં 20 ભાગ છે. સેકન્ડ છે ભારતના બંધારણમાં કુલ 390 અનુચ્છેદ છે. અને ત્રીજું છે ભારતના બંધારણમાં 9, 10 તથા 12મી અનુસૂચિને બંધારણમાં સુધારો કરીને ઉમેરવામાં આવી છે. એટલે કે જે મૂળભૂત બંધારણ બન્યું એ 1950માં જ્યારે લાગુ થયું 26મી જાન્યુઆરી, એ વખતે આ સૂચિઓ નહોતી, પણ એમાં સુધારો કરી અને 9મી, 10મી તથા 12મી અનુસૂચિને એમાં ઉમેરવામાં આવી છે. તો આમાંથી ત્રણમાંથી કયા વાક્ય સાચા છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. ઓપ્શન એ છે 1 અને 2, ઓપ્શન બી છે માત્ર 2, ઓપ્શન સી છે માત્ર 3, અને ઓપ્શન ડી છે 1, 2, 3, એટલે કે 3 એ 3 સાચા છે. તો આનો કોમેન્ટ કરીને આન્સર આપજો મિત્રો. ઓકે, એ સાથે જ આપણું આજનું ડિસ્કશન શરૂ કરીએ. તો પ્રથમ જે છે કે અશાંત ક્ષેત્ર અધિનિયમ, ડિસ્ટર્બ્ડ એરિયા અધિનિયમ શું છે જોઈએ તો રાષ્ટ્રપતિ દ્વારા, શું તમને કીધું ને તાજેતરમાં જ ગયા વર્ષે ગુજરાતી જે વિધાનસભા છે એમાં એક ખરડો પસાર થયો હતો કે ભાઈ અશાંત ક્ષેત્ર અધિનિયમ જે છે, ડિસ્ટર્બ્ડ એરિયા, એ માટે કંઈક ને કંઈક જોગવાઈ હતી, એમાં બદલાવ કરવો હતો, સુધારો કરવો હતો. તો એ માટે રાષ્ટ્રપતિની પરમિશન જરૂરી હતી. તો ખરડો જે છે રાષ્ટ્રપતિની પરમિશન માટે ગયો હતો ગયા વર્ષે. તો તાજેતરમાં રાષ્ટ્રપતિ એના ઉપર પરવાનગી આપી છે, એનો સિક્કો જાહેર કરી દીધો છે કે હા ભાઈ આજથી લાગુ છે. તો એટલા માટે આ કરંટમાં આવ્યો છે આ મુદ્દો. ઓકે, જોઈએ એના વિશે. તો કે પહેલા તો અશાંત ક્ષેત્ર અધિનિયમ છે શું, જૂનો શું હતો, સુધારેલો તો પછી તો પહેલા તો જૂનો તો જોઈએ શું હતો. તો વર્ષ 1986માં અમદાવાદથી લાગુ થયો હતો. યાદ રાખજો. પણ સૌથી પહેલા ક્યાં, તો કે 1986 સાલમાં અમદાવાદથી આ અધિનિયમ છે, કે જે અશાંત ક્ષેત્ર વાળો વિસ્તાર જે અધિનિયમ છે એ લાગુ થયો હતો. અધિનિયમ મુજબ જોઈએ પાવર કોની પાસે છે? જિલ્લા કલેક્ટર. જિલ્લાનો જે કલેક્ટર હોય એ શહેરના અથવા તો કોઈ કસ્બાના ભાગને અશાંત ક્ષેત્ર જાહેર કરી શકે છે. કલેક્ટર પાસે પાવર છે કે કોઈ જિલ્લાનો અથવા કસ્બો હોય, આખો એનો કોઈ વિસ્તાર હોય, આખો જિલ્લો નથી કીધો, એનો કોઈ વિસ્તાર હોય, એને લાગે કે એના આ વિસ્તાર ભાઈ યોગ્ય નથી જણાતો કે કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે, એ કેવી રીતે નક્કી કરશે એ પણ તમને કહી દો કે સાંપ્રદાયિક દંગાના ઇતિહાસના આધારે એ વિસ્તારમાં જો કંઈક ને કંઈક સાંપ્રદાયિક દંગો પહેલા થયેલો હોય અને કલેક્ટરને લાગે કે ભાઈ હજી અહીંયા સંભાવના છે આ બધું થવાની, તો કલેક્ટર એ વિસ્તાર જે છે એને અશાંત ક્ષેત્ર ઘોષિત કરી શકે છે, ડિસ્ટર્બ એરિયા ઘોષિત કરી શકે છે શેના આધારે કે એ વિસ્તારમાં જો સાંપ્રદાયિક દંગાના ઇતિહાસ હોય, એટલે કે પહેલા કંઈક સાંપ્રદાયિક દંગા થયેલા હોય અને હજી એને શક્યતા લાગતી હોય કે હજી કદાચ મે બી થઈ શકશે, તો એના આધારે જાહેર કરી શકે છે. આગળ જોઈએ અશાંત ક્ષેત્ર જાહેર થયા બાદ હવે સપોઝ કે ચલો કલેક્ટરે જાહેર કરી દીધું કે આપણે સમજતા જાય મિત્રો એટલે વધારે ક્લિયર થશે. આ એક ડિસ્ટ્રિક્ટ છે, એનો આટલો વિસ્તાર છે એ ડિસ્ટર્બ એરિયા DA. ઓકે, કલેક્ટરે જાહેર કરી દીધું. હવે આટલો એરિયા ડિસ્ટર્બ એરિયા છે, જાહેર કેવી રીતે થયું? તો કે એની હિસ્ટ્રીના આધારે જે સાંપ્રદાયિક દંગા થયેલા હોય તો જાહેર કરી દેશે કે ઓકે કે ડિસ્ટર્બ એરિયા છે. હવે ડિસ્ટર્બ એરિયા જાહેર થશે એટલે શું થશે? તો કે ત્યાં સંપત્તિનું હસ્તાંતરણ ત્યારે જ થશે કે જ્યારે, એટલે કે ખરીદદાર અને વેચદાર છે એ બંને કલેક્ટરની સહમતિ અને જે આવેદન હોય એના ઉપર કલેક્ટરની પરવાનગી હોય. ધારો કે હવે આ જ વિસ્તારની અંતર્ગત આ જ વિસ્તારમાં એક એ નામના ભાઈ છે, એની પાસે સંપત્તિ છે, સંપત્તિ
છે અને બી નામના ભાઈ છે એને લેવી છે. તો આ ખરીદદાર અને વેચાણકાર બંને છે. તો બંને એક ફરફરિયું લઈને જવાનું, પેજ લઈને જવાનું, નોટિસ લઈને જવાની હોય કે આ પ્રકારે અમારે સંપત્તિનું હસ્તાંતરણ કરવું છે. કયા વિસ્તારમાં ડિસ્ટર્બ એરિયામાં હશે તો શું આવશે કે આ ભાઈ આ કારણોસર અમે સંપત્તિ વેચીએ છીએ ને યોગ્ય ભાવને આવે છે, અને પછી જો એ કલેક્ટર સાઇન કરી દે કે હા ભાઈ યોગ્ય છે, કલેક્ટરની સાઇન આવે તો એ સંપત્તિ હસ્તાંતરણ થઈ શકે, એ છે બીને વેચી શકે. અધરવાઇઝ ડિસ્ટર્બ એરિયાની સંપત્તિ છે એ વેચી શકાતી નથી હોતી, કલેક્ટરની પરવાનગી સિવાય વેચી શકાતી નથી. તો એક એ પણ જો જે ડિસ્ટર્બ એરિયા છે અધિનિયમમાં પહેલા સમાવિષ્ટ હતું. તથા આવેદનમાં એક હલફનામું રાખવું જોશે જેમાં લખેલું હોય કે વેચાણ કરતા સ્વેચ્છાએ સંપત્તિ વેચે છે અને તેની યોગ્ય કિંમત મળી રહે છે. એટલે કે જો શું કહે છે કે અહીંયા જે સંપત્તિ જે વેચે છે એને હલફનામું એટલે એ જ પ્રકારે એક કહેવાય ને ફરફરિયું લઈને આવવાનું, ફરફરિયું હશે જેમાં લખેલું હશે કે હા ભાઈ હું એબીસી નામનો વ્યક્તિ જય ભાષા જણાવું છું કે મારે આ સંપત્તિ જે છે વેચી આ બી XYZ આપણા ભાઈને વેચી રહ્યો છું અને કોઈના પ્રેશરમાં આવ્યા વિના, કોઈનો દબાવ નથી અને સ્વેચ્છાએ વેચું છું અને એની જે યોગ્ય કિંમત છે મને મળી રહે છે. જે કારણોસર મારે સંપત્તિને વેચવી છે, મારે બીજા વિસ્તારમાં સ્થાનાંતરિત થવું છે અને જો કલેક્ટરને યોગ્ય લાગે તો સાઇન કરશે, પછી એ સંપત્તિ છે એ XYZ ને વેચી શકશે, ત્યાં સુધી વેચી શકશે નહીં. ઓકે, સુધારાના કારણ શું હતા? હવે જોયું કે આ આપણે જે અધિનિયમ જોયું અત્યાર સુધી જે વાત કરી એ અધિનિયમમાં ઓલરેડી હતું, 1986 થી લાગુ પડ્યું આ વસ્તુ છે. તો એવી રીતે શું જરૂરિયાત ઊભી થઈ કે એમાં સુધારો કરવાની અત્યારે જરૂર થઈ, એવા તે શું ઘટના બની ગઈ જોઈએ તો કલેક્ટર પાસેના હલફનામામાં અશાંત ક્ષેત્રમાં સંપત્તિના વેચાણ કરતા સ્વેચ્છાએ સંપત્તિ વેચે છે જણાવવાનું રહેતું, પણ આ ક્ષેત્રમાં અસામાજિક તત્વો દ્વારા ધાક ધમકી આપવામાં આવતી તથા કિંમતની લાલચ આપી ખરીદી અને વહેંચણી કરવામાં આવતી. એટલે કે શું કહેવા માંગે છે જોઈએ આપણે અહીંયા જ આપણા વિસ્તારમાં જ. ઓકે, તો આપણે જોયું કે ભાઈ અહીંયા કલેક્ટર આમ સાઇન કરી દેશે કે આ ભાઈ સંપત્તિ વેચી શકો છો, આમ સિક્કો મારી દે પછી વેચી શકશે. પણ અહીંયા શું થતું, અહીંયા લખેલું છે સ્વેચ્છાએ વેચું છું, આ છે તે છે, પણ ખરેખરમાં શું થતું હતું કે કોઈ આ વિસ્તારમાં રહેતો એ નામનો વ્યક્તિ એને અસામાજિક તત્વો હોય તો એ શું કરતા, પ્રેશર આપે, ધાક ધમકી આપે કે ભાઈ આવી રીતે તું લખી એમાં સાઇન કરાવતો આવ, નકર ભાઈ કિડનેપ થશે, આ થશે, હેરાન કરવામાં આવશે, તારું ઘર તોડ નાખશું, આવી ધાક ધમકીઓ આપવામાં આવતી અસામાજિક તત્વો દ્વારા. એટલે ફરજિયાત આપણે કઈ લખીને સાઇન કર્યા આવતા. આના સિવાય તમે જુઓ તો ખોટી લાલચ આપે કે હા ભાઈ તું આ સાઇન કરી લે, હું તને આટલા કરોડ આપી દઈશ, આટલા પૈસા આપી દઈશ, પછી આપતા નહીં. તો એ પ્રકારે ખોટી લાલચ આપે લે વેચ બંનેમાં. તો જોવો કે ખરેખર આ જોગવાઈ હતી એ વાત સાચી છે, પણ એમાં કંઈક રિયાલિટી કંઈક અલગ હાલતી હતી. એટલા માટે જરૂરિયાત ઊભી થઈ કે હવે આમાં હજી કંઈક ફેરફાર કરવાની જરૂર છે, જેથી કરીને જે અસામાજિક તત્વો જે છે એ સંપત્તિ આ રીતે ખોટી રીતે લે છે, વેચે છે, પ્રેશર જણાવે છે કોઈના કોઈ ઉપર, તો એ ઓછું થાય, ધીરે ધીરે બંધ થઈ જાય. બીજું કારણ જોઈએ તો સરકારને પ્રાપ્ત શિકાયત મુજબ સરકારને જે પણ શિકાયતો મળતી હતી એમાં શું કરતા, અસામાજિક તત્વો દ્વારા અધિનિયમની એ જોગવાઈ મુજબ સંપત્તિનું રજીસ્ટ્રેશન થતું. જો આપણે કીધું કે સંપત્તિનું રજીસ્ટ્રેશન કોઈ નવી ખરીદે અથવા વેચે, આ વિસ્તારમાં નવી સંપત્તિ ખરીદશે અથવા તો વેચશે તો એને કોની સાઇન જોતી, કલેક્ટરની સાઇન લેવી પડતી. પણ જે અસામાજિક તત્વો હતા ને એમાં લૂપ હોલ ગોતી લેતા. લૂપ હોલ એટલે કે એના કાંઈક ને કાંઈક એવી જોગવાઈઓ હોય કે જેના અંતર્ગત કલેક્ટરની પરવાનગીની જરૂર ન પડે. કાંઈક ને કાંઈક એવી હશે જોગવાઈઓ કે જેના અંતર્ગત શું કરતા, એ લૂપ હોલ ગોતતા અને કલેક્ટરની પરવાનગીની જરૂર ના પડે એ રીતે સંપત્તિનું રજીસ્ટ્રેશન કરતા. રજીસ્ટ્રેશન સપોઝ એક જ સમજે કે 1986 માં નિયમ આવ્યો છે. હવે રજીસ્ટ્રેશન ધારો કે 1986 પહેલા થયેલું હોય તો અને આપણો નિયમ શું છે કે જ્યારે લો આવે ત્યારથી બધા ઉપર લાગુ પડતો હોય છે. 1986 પહેલા રજીસ્ટ્રેશન થશે જે સંપત્તિનું, એને શું કરવાનું? તો તમે જુઓ તો એ રીતે લૂપ હોલ ગોતી લેતા અસામાજિક તત્વો, જે સિસ્ટમ છે એનો ફાયદો પણ ઉઠાવી લેતા. તો આને પણ કંટ્રોલ કરવું હતું કે ઓકે, એક તો આપણે કીધું કે તમે જો ખોટી રીતે જે અસામાજિક તત્વો જે હતા એ પ્રેશર કરે, લાલચ આપે, એ બધું. સેકન્ડ છે આવા લૂપ હોલ ગોતી લેતા આવા વિસ્તારની અંતર્ગત, તો એને પણ કંટ્રોલ કરવાનું હતું. હવે જો કે આવા ક્ષેત્રમાં લૂપ હોલ ગોતી લેશે તો એનાથી શું થાય, અશાંત ક્ષેત્ર છે, કાંઈક ને કાંઈક એનો ઇતિહાસ રહેલો છે. જો આપણે અહીં કીધું હતું કલેક્ટર શ્રીના આધારે
તો કે દંગાના ઇતિહાસ, સાંપ્રદાયિક દંગા, સંપ્રદાયના આધારે દંગા જે થયેલા હોય એના ઇતિહાસના આધારે અશાંત ક્ષેત્ર ઘોષિત કરે છે. તો કાલે ઉઠીને જો ફરી આ જ વસ્તુ થશે કે આ તેમાં લૂપહોલ ગોતી લીધા છે, આખા વિસ્તાર રીતે કરે છે, અથવા તો એના વિસ્તારમાં પૂરતા સીમિત રાખે છે, એટલા વિસ્તારમાં અશાંતિ ફેલાવે છે, તો ફરી ને ફરી આ બધા નિયમને કાઉન્ટર કરી અને આસામાજિક તત્વો તેમાં પોતાનું રાજ કરે જ છે. તો ફરી ત્યાં ધ્રુવીકરણની સંભાવના રહેલી છે. ધ્રુવીકરણ તો ક્લસ્ટર એટલે કેવું કે ભાઈ આ વિસ્તાર જે આખો, તો આટલા વિસ્તારમાં માત્ર અસામાજિક તત્વોનું શાસન જમાવી લે એના જેવું કે ભાઈ મને પૂછ્યા વિના કોઈ જે છે તો કે સંપત્તિ વેચવાની નહીં, લેવાની નહીં, તો આ પ્રકારે અસામાજિક તત્વો જે હોય છે એ અહીંયા એવું શાસન બનાવી લેશે. એટલે ધ્રુવીકરણ થઈ જશે. સમાજ જે છે એ એક તરફ જતો રહ્યો કે અહીંયા કાંઈ પણ ફેરફાર કરવો હશે તો એની પરમિશન લેવી જોશે, અથવા તો એને પૂછવું પડે, અધરવાઇઝ શું થાય, એ લોકોને નુકસાન કરશે. તો આ જે ધ્રુવીકરણ ક્લસ્ટર થઈ રહ્યું છે એને અટકાવવું જરૂરી હતું. જો આ બધા અધિનિયમમાં બધી વાત કરી કે આ બધું અટકાવવા માટે અધિનિયમ છે, પણ તેમ છતાં અસામાજિક તત્વો છે એમાં લૂપહોલ ગોતી લેતા, તો એને કાઉન્ટર કરવા માટે આ નિયમમાં સુધારો કરવો જરૂરી હતો. તો ક્યાં ક્યાં સુધારા કર્યા છે આપણે જોઈ લઈએ. કે સુધારેલા જે છે, તાજેતરમાં આપણે કીધું કે ગયા વર્ષે ગુજરાતની વિધાનસભાએ ખરડો મોકલ્યો હતો રાષ્ટ્રપતિને, તેમાં સુધારા શું નવા કર્યા હતા. તો જુઓ, સુધારેલા અધિનિયમ મુજબ કોઈ ક્ષેત્રમાં ધ્રુવીકરણ કીધું ને, એક તરફ સમાજ જતો હશે, કોઈ સમુદાય વિશેષ વ્યક્તિઓની ક્લસ્ટરિંગની સંભાવનાની માહિતી મેળવવા માટે વહેલું યાદ રાખો, જિલ્લા કલેક્ટરની જે શક્તિ છે એમાં વધારો કરવામાં આવ્યો. જિલ્લા કલેક્ટરને પાવર વધારે આપવામાં આવ્યો, જેથી કરીને આ કોઈ પણ પ્રકારની વસ્તુ હોય તો એની ઇન્વેસ્ટિગેશન એ સરળતાથી કરી શકે. જો એની પાસે પાવર વધારે હશે તો. એટલે જિલ્લા કલેક્ટરનો પાવર વધારવામાં આવ્યો, તથા રાજ્ય સરકારને, સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે આપણી ગુજરાત રાજ્ય સરકારને કલેક્ટરના નિર્ણયની સમીક્ષા કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો. ક્યારેક એવું પણ પોસિબલ છે કે કલેક્ટર આમાં સંકળાયેલા હોય તો સંભાવના રહેલી હોય છે, બંને તરફ વિચારવાનું હોય છે. તો જુઓ કે આ રીતે કલેક્ટરનો કાંઈ પણ નિર્ણય હોય કે ખૂબ ઉતાવળે નથી લીધો ને, અયોગ્ય તો નથી લીધો ને, તો એની સમીક્ષા કરવી હોય તો પેલા એવું કઈ હતું નહીં કે એની સમીક્ષા કરવાનો રાજ્ય સરકારને પાવર છે, આ છે. તો સુધારામાં શું કીધું છે કે રાજ્ય સરકારને કલેક્ટરનો જે નિર્ણય છે એમાં એની સમીક્ષા કરવાનો, કેટલા અંશે યોગ્ય છે, શું ફેરફાર કરવાની જરૂર છે, એનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. એના પછી જોઈએ તો અધિનિયમમાં આવી બાબતોની તપાસ માટે એસઆઈટી એટલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ની પણ રચના કરવામાં આવી છે. એમાં કલેક્ટર, પોલીસના હાયર પોસ્ટ ઉપરના હોય, એસપી છે, એ સ્તરના વ્યક્તિ હશે તો એને આમાં સમાવેશ કરવામાં આવશે. સુધારેલા અધિનિયમમાં રાજ્ય સરકારને એક સલાહકારી સમિતિ બનાવવાનો પણ અધિકાર અપાયો છે. એટલે કે રાજ્ય સરકાર છે એ આવા અશાંત ક્ષેત્રના હેન્ડલિંગ માટે, અથવા તો કહી શકીએ કે એના જોડેલા વિભિન્ન પક્ષો છે, અશાંત ક્ષેત્ર સાથે જે પણ પક્ષો જોડાયેલા હોય કે ક્યાં કારણોસર આવું થઈ રહ્યું છે એને હવે કેવી રીતે સોલ્વ કરવું, એ માટે એક સલાહકાર સમિતિ, જો યાદ રાખજો, સલાહકાર સમિતિ બનાવવાનો પણ અધિકાર અપાયો છે. હવે સમિતિ છે સલાહકાર, તો એનું કાર્ય શું હશે? ખાલી રાજ્ય સરકારને સલાહ આપી કે ભાઈ આ ક્ષેત્ર માટે આ પ્રકારની જોગવાઈઓ કરી શકાય છે. અશાંત ક્ષેત્રમાં કલેક્ટરની પૂર્વ સ્વીકૃતિ વિના સંપત્તિના હસ્તાંતરણ એટલે કે રજીસ્ટ્રેશનની તપાસ કરવા માટે સુધારેલ અધિનિયમમાં સ્થાનાંતરણ શબ્દનો વિસ્તાર વધારવાની જોગવાઈ છે. સ્થાનાંતરણ શબ્દ છે એ પેલા કેવું હતું કે ભાઈ ઓકે, એક વ્યક્તિ છે બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરે છે તો ભાઈ કલેક્ટરની પરવાનગી નહીં લેવું પડતું, પણ હવે જે સ્થાનાંતરણ શબ્દ છે એનો વિસ્તાર જે મોટો કરી દીધો. એમાં શું કીધું કે અત્યાર સુધી તો ઓકે રજીસ્ટ્રેશન નહીં થતું કે નવી સંપત્તિ કોઈ લેતા હોય એના માટે લાગુ પડતું, પણ હવે તો એમ કે છે કે એ સંપત્તિ વેચવા ઉપર, ઉપહાર, વિનિમય તથા ભાડા તમામ ઉપર ભાડે કોઈ લેતું હોય તો પણ એમાં કલેક્ટરની પરવાનગી જોશે. તો તમે જો તો જે સ્થાનાંતરણ શબ્દ હતું કે પેલા ખાલી સંપત્તિ રજીસ્ટ્રેશન થતી એના માટે, તો હવે સ્થાનાંતરણ શબ્દ છે એનો વ્યાપ છે એ વધારે બધા ઉપર હવે લાગુ પડશે, કલેક્ટરની પરવાનગી વિના કઈ થઈ શકશે નહીં. એના પછી હજી જોઈએ તો સંશોધિત અધિનિયમ મુજબ સંપત્તિના માલિકને પોતાના ઉદ્દેશ્ય માટે સંપત્તિનો પુનર્વિકાસની પરવાનગી આપવામાં આવશે. સંપત્તિનો પુનર્વિકાસ એટલે કે એમાં કાંઈ પણ ફેરફાર કરવો હોય, ડેવલપમેન્ટ કરવું હોય એની જગ્યા ઉપર જ, કે ભાઈ આ તૂટી ગયું છે તો નવું બનાવવું છે, એક માળ ઉપર હજી ખડકવો છે, તો આ પ્રકારે સંપત્તિનો જે માલિક હોય ને, માલિક, એને પુનર્વિકાસ કરવાની પરવાનગી આપવામાં આવશે. પરંતુ જો પુનર્વિકસિત સંપત્તિ પર કોઈ નવા વ્યક્તિને લાવવા માંગે, ધારો કે કોઈ એક ઘર છે, આપણે અહીંયા જોઈએ
આ જે ક્ષેત્ર છે અશાંત ક્ષેત્ર, એમાં ધારો કે કોઈ એક વ્યક્તિનું ઘર છે આ રીતે. હવે એમ કે ના મારે હજી કઈ બાજુ રૂમ બનાવવો છે, અહીંયા રૂમ બનાવવો છે, ઉપર એક બીજો માળ ખડકવો છે, પછી આવું મકાન બનાવવું છે, તો માલિક બનાવી શકશે. પણ હા, નવું બનાવ્યા પછી એમ કે ના હવે મારે વેચી દેવું છે, પૈસા સારા આવે છે, તો એને વેચવું હશે તો પછી કલેક્ટરની પરવાનગી લેવી જોશે. એવું નથી કે ચલો અપડેટ કરી લીધું, ઘરને નવું બનાવી લીધું એટલે પૂરું. એટલું નથી. નવું ઘર બનાવો છો ઓકે, કાંઈ વાંધો નથી, પણ નવું ઘર બનાવીને જો કોઈ નવા વ્યક્તિને તમે આપવા માંગો તમારા સિવાય, તો એના માટે એને ફરજિયાત કલેક્ટરની પરવાનગી લેવી જોશે. તો આજે છે ફરી તમે જો તો સેમ ઓના જેવી થાય છે, પણ થોડીક અપડેટ છે કે પુનર્વિકાસ કરવાની પરવાનગી આમાં આપવામાં આવશે. તો આ પ્રકારે મિત્રો આજે આખો અધિનિયમ હતો એ આપણો અહીંયા પૂરો થયો છે. સેકન્ડ જે ટોપિક છે કે નંદનકાનન પ્રાણી ઉદ્યાન, નંદનકાનન ઝૂઓલોજીકલ પાર્ક. જોઈએ એના વિશે શું કારણ છે કે તાજેતરમાં જોવો ને આ COVID-19 લોકડાઉન થયું ત્યારથી લઈને આજની ઘડી સુધી દરેક વ્યક્તિ કંઈક ને કંઈક અલગ અલગ રીતે પરેશાન થઈ રહ્યો છે. એમાં ચાહે વ્યક્તિ આવી જાય, મનુષ્ય આવી ગયો, સામે પ્રાણી પણ આવી જ જાય છે. જો આ ઝૂઓલોજીકલ પાર્ક છે, હવે આટલા મહિનાથી બંધ છે, તો કોઈ વ્યક્તિ ટુરિસ્ટ તો આવી શકશે નહીં, તો ઇન્કમ તો બંધ થઈ ગઈ. ઇન્કમ બંધ થઈ ગઈ તો આ પાર્ક છે ચલાવવા માટે પૈસા તો ઘટશે. તો એના લીધે શું થાય છે, એના પ્રાણીને જે પણ ફેસિલિટી ખાવા પીવાનું જોઈએ મળી રહ્યું નથી, તો એને આર્થિક રીતે ખૂબ નુકસાન થઈ રહ્યું છે. કોઈ આવશે નહીં જોવા તો નુકસાન તો થવાનું જ છે. તેના જાનવરો માટે સંસાધન ભેગા કરવા, ઇન શોર્ટ કે એને જો બધી ખાવા પીવાની ફેસિલિટી જોઈએ, મેડિકલ ટ્રીટમેન્ટ પણ જોઈએ, તો તમામ પ્રકારના સંસાધનો ફેસિલિટી બધી જોઈએ એ પ્રોવાઈડ કરવા માટે એક એડોપ્ટ એન એનિમલ, જો આ યાદ રાખજો, બહુ રેર સ્તર ઉપર આ પ્રકારની સ્કીમ ને બધું ચાલતું હોય છે. એડોપ્ટ એન એનિમલ નામના કાર્યક્રમની પુનઃ શરૂઆત કરી. જો શબ્દ ઉપર ફોકસ મિત્રો, પુનઃ શરૂઆત એવું નથી કે પ્રથમ વાર કરી છે, પુનઃ એટલે રિપીટ થઈ, બીજી વાર આ થઈ. તો આની પહેલા પણ આ નંદનકાનન ઝૂઓલોજીકલ પાર્કે એકવાર કરેલી છે, એનો મતલબ એમ થશે. તો ક્યાંક પ્રશ્ન આવે કે ચલો એડોપ્ટ એન એનિમલ છે એ નંદનકાનન ઝૂઓલોજીકલ પાર્કમાં શરૂ થઈ છે, ઓકે સાચું છે. ઝૂઓલોજીકલ પાર્કમાં આ પ્રથમ વાર આ પ્રકારની યોજના છે શરૂ થઈ છે? ના, પુનઃ થઈ છે, એટલે કે પ્રથમ વાર તો નથી જ. જોઈએ હજી કે આ એડોપ્ટ એન એનિમલ કાર્યક્રમ છે શું? NZP. હવે NZP એટલે એવું કઈ નથી આમ અલગ શબ્દ, નંદનકાનન ઝૂઓલોજીકલ પાર્ક જ છે. જીવજંતુની પ્રજાતિની વિવિધતા બાબતે દેશમાં અગ્રણી ચિડિયાઘર પક્ષીઘરોમાંથી એક છે. ખૂબ વધારે બાયોડાયવર્સિટી રહેલી છે. પશુ સંરક્ષણ તથા કલ્યાણમાં જન ભાગીદારી વધારવા. જો પશુનું સંરક્ષણ તથા કલ્યાણમાં જન ભાગીદારી એટલે લોકોની ભાગીદારી વધારવા માટે અને પૈસા ભેગા કરવા માટે નંદનકાનન ઝૂઓલોજીકલ પાર્કે બધા જાનવરો માટે, એવું નહીં કે ખાલી ચલો પક્ષી માટે છે, અમુક પ્રાણી માટે છે, ટોટલી જૂની અંદર જેટલા પ્રાણી છે એ બધા માટે 2008ની સાલમાં એડોપ્ટ એન એનિમલ કાર્યક્રમ શરૂ કર્યો હતો. 2008ની સાલમાં શરૂ કર્યો હતો. હવે જ્યારે એનું એમ છે જેટલું ધારેલું હોય કે બધી સુવિધા મળી જાય એટલે બંધ થઈ ગયો હતો. પણ અત્યારે COVID-19 ના કારણે શું છે, લોકડાઉનના કારણે આર્થિક કન્ડિશન જે ખૂબ ખરાબ થઈ ગઈ છે આખા ઝૂઓલોજીકલ પાર્કની, તો ફરી આ એડોપ્ટ એન એનિમલ કાર્યક્રમ શરૂ કર્યો છે. જેના મુજબ એટલે કે 2008નું જે વર્ષ હતું કે જ્યારે કાર્યક્રમ શરૂ થયો, એ વખતે એના 3 વર્ષમાં એને 32 લાખની મદદ મળી હતી. એડોપ્ટ એન એનિમલ કોઈ વ્યક્તિ હોય, જોઈએ આગળ હમણાં, જો હાલ સુધી 100 થી વધુ વ્યક્તિ અથવા સંગઠન, એટલે 100 થી વધારે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ સંગઠન હોય એ આગળ આવ્યા છે કે હા ભાઈ આ પ્રાણીને અમે એડોપ્ટ કરીએ છીએ અને એના ખર્ચ માટે અમે આટલા પૈસા આપીએ છીએ. ઓકે, બીજો વ્યક્તિ હશે કહેશે કે હા ભાઈ મેં આ પ્રાણીને એડોપ્ટ કર્યો અથવા આ પક્ષીને એડોપ્ટ કરું છું અને એના ખર્ચા માટે હું આટલા પૈસા આપું છું. તો 100 થી વધુ સંગઠન અને વ્યક્તિ એવા આવ્યા છે સામે કે જેને આ પ્રાણીઓને અથવા તો પક્ષીઓને એડોપ્ટ કર્યા છે અને ટોટલ 22 લાખની મદદ જાનવરોને કરેલી છે. તો તમે જો આ ક્ષેત્ર પણ જરૂરી છે. ખાલી ને ખાલી હ્યુમન માટે બધા કરી રહ્યા હતા એ તો બહુ સારું છે જ, પણ પ્રાણીઓ માટે પણ આ નંદનકાનન ઝૂઓલોજીકલ પાર્કે શરૂઆત કરી છે. NZP ના અધિકારીઓએ પશુ પ્રેમીઓને જે પણ કહેવાય કે ઈચ્છા હોય કે એનિમલ હશે તો વર્લ્ડ એડપ્ટ કરવું હોય, એને ₹500 થી લઈને 2.5 લાખ સુધીની ધનરાશિ આપવાનો આગ્રહ કર્યો હતો કે તમે એટલા સુધી આપી શકો છો. પણ એની સાથે એક સ્કીમ પણ આપી કે સપોઝ કે કોઈ વ્યક્તિ છે એ કોઈ પ્રાણીને એડપ્ટ કરે છે, ધારો કે 1 લાખથી એડપ્ટ કરે છે, 1 લાખ આપી અને એડપ્ટ કરે છે કે ભાઈ 1 લાખ સુધીનો ખર્ચો બધે હું આપીશ, તો એને એક નંદનકાનન ઝૂઓલોજીકલ પાર્ક એક થેન્ક યુ સર્ટિફિકેટ આપશે. એની સાથે જ એને એન્ટ્રી ટિકિટ હોય એ ફ્રી ઓફ કોસ્ટ આપશે
અને ઇન્કમ ટેક્સમાંથી પણ છૂટ મળશે એને 1 લાખ છે ટેક્સમાંથી છૂટ મળશે. જો આ એક શબ્દને યાદ રાખજો, કારણ કે આ બધું જે ટિકિટ ફ્રી હશે, પ્રમાણપત્ર નોર્મલ કે ભાઈ હા આટલું કરે છે તો એને એટલી તો મદદ કરશે જ. પણ જો પ્રશ્ન પૂછે અને આવું એક વાક્ય નાખી દે કે હા ભાઈ જેટલી ધનરાશિ આપવામાં આવશે એને ઇન્કમ ટેક્સમાંથી છૂટ આપવામાં આવશે, તો કે યસ એટલી ધનરાશિ ઇન્કમ ટેક્સમાંથી બાદ પણ થઈ જશે. તો આ તે મિત્રો એક નંદનકાનન ઝોમેટ્રિકલ પાર્ક વિશે. આની વધારે માહિતી મેળવવી હોય તો તમે જે આના ઉપર કરંટ અફેર્સમાં આવ્યું હતું જ્યારે રીચની વાત આવી હતી, ડેટ થઈ ગઈ હતી, તો એ વિડીયોમાં જઈ તમે ટોટલી માહિતી મેળવી શકો છો. મેં ખૂબ ડીપમાં સમજાવેલો છે આ. ઓકે, એના પછીનો જે પ્રોજેક્ટ છે સ્ટાર્સ પ્રોજેક્ટ અંતર્ગત નવા કાર્યક્રમ. તો જો તમને કીધું એમ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા વિશ્વ બેંક સમર્થિત એટલે વિશ્વ બેંક સમર્થન આપે છે, સ્કીમ ચલાવવા માટે પૈસા આપે છે. સ્ટાર પ્રોજેક્ટથી જોડાયેલા કાર્યક્રમને મંજૂરી અપાઈ છે. તાજેતરમાં જો ને આ લગભગ 4300 કરોડના અલગ અલગ પ્રોજેક્ટ શરૂ થયા છે. એમાં લગભગ 3700 કરોડ છે એ વિશ્વ બેંક આપવાની છે, વર્લ્ડ બેંક આપશે. ખૂબ મોટી ધનરાશિ થશે અને ટોટલ જો કે આખી સ્કીમ ચલાવશે જેમાં આટલા રૂપિયા એ વર્લ્ડ બેંક દ્વારા આવશે ભારતમાં. ઓકે, સ્ટાર્સ પ્રોજેક્ટ વિશે જોઈએ. હવે જો આ કરંટમાં એટલા માટે આવ્યું હતું કે અલગ અલગ હમણાં સ્કીમ ચલાવવાની છે એટલે, પણ સ્ટાર પ્રોજેક્ટ શું છે? તો સ્ટાર પ્રોજેક્ટ વિશે જોઈએ તો એનું ફૂલ ફોર્મ પહેલા તો સ્ટ્રેન્થનિંગ ટીચિંગ, જો એના પર ફોકસ છે, ટીચિંગ લર્નિંગ રિઝલ્ટ ઓફ સ્ટેટ પ્રોગ્રામ્સ. સ્ટેટના જે પ્રોગ્રામ્સ હોય એમાં જે એજ્યુકેશન માટે ખાસ કરીને ટીચિંગ અને લર્નિંગ એના ઉપર બેઝ છે, એના ઉપર ફોકસ કરે છે. ભારત સ્ટાર્સ છે એ 6 ભારતીય રાજ્ય, જો આખા ભારતના બધા રાજ્યોને સમાવિષ્ટ નથી કરીએ, યાદ રાખજો 6 ભારતના રાજ્ય છે. હિમાચલ પ્રદેશ છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, કેરળ છે અને ઓડિશા છે. તો ટોટલ 6 ભારતના જે રાજ્ય છે એમાં શિક્ષાની ગુણવત્તા અને શાસનમાં સુધાર કરવા હેતુ આ વિશ્વ બેંક સમર્થિત એક પરિયોજના છે. આ 6 ભારતીય રાજ્યમાં શિક્ષાનું જે સ્તર છે એ સુધરે, એની ક્વોલિટી આવે, એનું જે શાસન થાય છે એમાં પણ સુધારો આવે, એ માટે એક વિશ્વ બેંક સમર્થિત એક યોજના છે. કઈ? સ્ટાર્સ. આ પરિયોજના સિવાય જો એક આ સ્ટાર્સ વિશે કીધું કે આ 6 રાજ્ય માટે જ છે. કેટલા? 6 રાજ્ય માટે. પણ આના સિવાય એક એશિયન ડેવલપમેન્ટ બેંક છે. આ 6 રાજ્યમાં તો વર્લ્ડ બેંક થી ચાલે છે, એના દ્વારા સમર્થિત છે. પણ બાકીના 5 રાજ્ય લીધા છે, જેમાં ગુજરાત, તમિલનાડુ, ઉત્તરાખંડ, ઝારખંડ અને આસામ. કારણ કે આપણું ગુજરાત છે એટલે મેં તો લેવું જરૂરી છે. તો ગુજરાત, તમિલનાડુ, ઉત્તરાખંડ, ઝારખંડ અને આસામ આ 5 રાજ્યમાં આ પ્રકારની હજી એક સ્કીમ ચલાવવાની છે, યોજના ચલાવવાની છે. પણ એ કોણ ચલાવવા માંગે છે? એશિયન ડેવલપમેન્ટ બેંક, જે એડીબી આપણે કહીએ છીએ ને, એડીબી. તો એની મદદથી આ પ્રકારની અલગ અલગ સ્કીમ પાછા આ 5 રાજ્યમાં ચલાવવામાં આવશે. પણ સ્ટાર પ્રોજેક્ટ અંતર્ગત 6 રાજ્ય, વિશ્વ બેંક અને એડીબી અંતર્ગત 5 રાજ્યમાં આવશે, એ પણ યાદ રાખજો. સાથે પ્રોજેક્ટ વિશે હજી જોઈએ તો સ્ટાર પરિયોજના સ્કૂલ શિક્ષા અને સાક્ષરતા વિભાગ, આના સિવાય તમે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન MEO પ્રમાણે એક કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજનાના રૂપમાં લાગુ કરવામાં આવશે. એટલે કે જો 6 રાજ્યમાં લાગુ કરવાની છે, પણ એ લાગુ કેવી રીતે કરશે? એવું નહીં કે ચલો વિશ્વ બેંક આવીને કાર્ય શરૂ કરશે. કાર્ય છે એ આપણી ભારત સરકાર છે એ જ કરશે. એક સરકારી યોજના મુજબ, કેન્દ્ર સરકારની યોજના મુજબ જ તે કાર્ય કરશે. પણ એના પાછળનો જે ખર્ચ છે એ કોણ આપશે? વર્લ્ડ બેંક આપશે. ખાસ કરીને મિનિસ્ટ્રી યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, કારણ કે સ્ટાર્સનું ફૂલ ફોર્મ આપણે જોયું, એમાં કીધું તો લર્નિંગ એન્ડ એજ્યુકેશન ઉપર ડિપેન્ડન્ટ છે. આ યોજનાથી ફાયદો શું થશે? તો 1.5 મિલિયન સ્કૂલના 10 મિલિયન શિક્ષકને અને 250 મિલિયન વિદ્યાર્થી લાભાન્વિત થશે. એનું જે ક્વોલિટી ઓફ એજ્યુકેશન છે એ સુધરશે અને જે એજ્યુકેશન માટે જે પણ સિસ્ટમ છે એ પણ અપડેટ થશે, એમાં સુધારો આવશે. પરિયોજના વિશે એના વિશેષ ઘટક પૂછી શકે છે કે એના વિશેષ ઘટકમાંથી એ કયા કયા છે, તો ધ્યાનમાં રાખજો. એક છે આકસ્મિકતા આપાતકાલીન પ્રતિક્રિયા ઘટક, જેને CERC પણ કહીએ છીએ. CERC નું ઇંગ્લિશમાં જોઈએ તો કન્ટીજન્સી ઇમરજન્સી રેસ્પોન્સ કમ્પોનન્ટ, ફૂલ ફોર્મ થાય છે તો છે હવે એમ. તો યાદ રાખજો, આકસ્મિકતા આપાતકાલીન પ્રતિક્રિયા ઘટક CERC એનું વિશિષ્ટ ઘટક છે. શું કાર્ય કરે છે? તો કે તે કોઈ પ્રાકૃતિક, માનવ નિર્મિત અને સ્વાસ્થ્ય આપદાઓ માટે વધારે જવાબ બનાવશે. ઇન શોર્ટ કે એને કાંઈ પણ આ પ્રકારની ઘટના બનતી હોય તો એ સામે લડવા માટે જે શિક્ષણ વિભાગ છે એને તૈયાર કરશે. કે પ્રાકૃતિક આપદા આવે તો સ્કૂલને કાંઈક તો કંઈક તો અસર આવે જ, કે ભાઈ વિદ્યાર્થીઓ જે જઈ ન શકે, સ્કૂલ બંધ થઈ જાય છે,
માનવ નિર્મિત હોય, સ્વાસ્થ્ય, જેમ કે સ્વાસ્થ્ય આપણે જો અત્યારે COVID-19 સ્વાસ્થ્ય આપદા જ છે, તો અત્યારે સ્કૂલો બધી બંધ છે. તો આવા સમયે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એજ્યુકેશનનું કેવી રીતે મજબૂત અથવા તો સારી રીતે જાળવી રાખવું, આવા સમયે પણ વિદ્યાર્થીઓને કેવી રીતે ટોટલી ફેસિલિટી એજ્યુકેશન એને મળી રહે, એના ઉપર આ કાર્ય કરી રહ્યું છે. તો આ સમજ બહુ સહેલું છે. કોઈ પણ પ્રકારની ઇમરજન્સી હોય કે ભાઈ નેચરલી હોય, માનવ સર્જિત હોય કે સ્વાસ્થ્યને લઈને હોય, તો એવા સમયે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એજ્યુકેશન લઈને એ કંટ્રોલમાં રાખવું, જાળવી રાખવું, અને શાસન વ્યવસ્થા છે એજ્યુકેશન લઈને એ પણ એટલી સ્ટ્રોંગ જ રહે, જેથી કરીને વિદ્યાર્થીને જે પણ મુશ્કેલી આવે નહીં, એના ઉપર ફોકસ છે. કીધું એ પ્રમાણે છે, જો સ્કૂલ બંધી હોય અથવા તો મૂળભૂત ઢાંચાને નુકસાન હોય, અપર્યાપ્ત સુવિધાઓ હોય, રિમોટ લર્નિંગમાં સહાયતા પ્રદાન કરવા માટે ટેકનોલોજીનો યુઝ, બરાબર, અને એને પ્રોત્સાહન કરે છે કે ભાઈ તમે આ વસ્તુને વાપરો જેથી કરીને અપડેટ થાવ. તો ટોટલી એજ્યુકેશન ઉપર ફોકસ આખી સ્કીમ છે. CRC ના ઘટક વિત્ત પોષણના ત્વરિત પુનઃવર્ગીકરણ અને સહજ વિનય અનુરોધ પ્રક્રિયા સુવ્યવસ્થિત કરવામાં મદદ કરે છે. ઇન શોર્ટ કે જે પણ ફેસિલિટી છે એને વ્યવસ્થિત અપ્લાય કરવામાં પણ એ મદદરૂપ થાય છે. તાજેતરમાં જે બીજું એક ઘટક છે એ છે પરખ. યાદ રાખજો, પરખ ફૂલ ફોર્મ જોઈએ, પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. તો જો પરિયોજનાનો મુખ્ય ઘટક છે રાષ્ટ્રીય આકલન કેન્દ્ર પરખ. રાષ્ટ્રીય આકલન કેન્દ્ર પરખ એટલે શું કરે છે? એસેસમેન્ટ, રિવ્યુ એન્ડ એનાલિસિસ કરે છે. શેને લઈને? કે નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. ડેવલપમેન્ટ માટે જે પણ જ્ઞાન જે આપવામાં આવતું હોય છે, ઇન શોર્ટ કે જે પણ સુવિધાઓ છે, એનું રિવ્યુ, એનાલિસિસ અને એસેસમેન્ટનું કાર્ય છે આ પરખ કરશે. શેને ખાલી કરીને? એજ્યુકેશનને લઈને. રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020, જો નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 આવેલી છે, એના ઉપર ઓલરેડી આપણે વિડીયો બનાવેલા છે. તો નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 માં સમાવેશ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય મુજબ પરખ એક સ્વાયત્ત સંસ્થા રૂપમાં કાર્ય કરશે તથા તે 10ની બધી સ્કૂલ બોર્ડો માટે છાત્ર આકલન તથા મૂલ્યાંકનના માપ નિર્ધારિત કરશે. જે અલગ અલગ, જેમ કે આપણે રાજ્ય સરકારમાં જાવ તો અલગ અલગ આવે કે ભાઈ આ બોર્ડ છે, આ બોર્ડ છે, આ સ્કૂલ હોય તો એના અલગ બોર્ડ હોય. ખૂબ પોસિબલ છે, જો CBSE બોર્ડ છે, સેન્ટ્રલ બોર્ડ છે, સ્ટેટ બોર્ડ હોય. તો આ પ્રકારે આ તો વિદ્યાર્થી સ્કૂલની વાત કરી, તો યુનિવર્સિટીમાં પણ હોઈ શકે એવું. ડીમ્ડ યુનિવર્સિટી હોય, જેમ કે MSU છે, કંઈક ડીમ્ડ હોય, તો એક GTU છે આપણી, તો એ યુનિવર્સિટીના જે પણ કાર્યને થતું હોય વિદ્યાર્થીઓ લઈને એના મૂલ્યાંકનને, એના માપ નિર્ધારિત કરશે કે કયા પ્રકારે એનું મૂલ્યાંકન થાય છે. વર્તમાનમાં વધારે પડતા સ્કૂલ બોર્ડ રાજ્ય સરકારો દ્વારા નિર્ધારિત માપદંડોનું પાલન કરે છે. જો સ્કૂલ બોર્ડ, જે પણ સ્કૂલ બોર્ડ હોય, એટલે કે સ્કૂલનું સંચાલન કરતું આખું જે સંગઠન હોય, એ શેનું નિર્ધારણ કરે છે? કે રાજ્ય સરકાર હોય, સ્ટેટ ગવર્મેન્ટ જે છે, એને જે પણ માપદંડ આપ્યો કે ભાઈ તમારી સ્કૂલમાં આટલી વસ્તુ છે, ઓકે, એટલી રાખવાની. તમારી સ્કૂલમાં આ ફેસિલિટી છે, તમારી સ્કૂલમાં મેદાન છે, તમારી સ્કૂલમાં માટે સ્પેશિયલી આ પ્રકારની કમિટી છે જે વિદ્યાર્થીઓ પર ફોકસ કરતી હોય, વિદ્યાર્થીના જીવન ધર્મ ઉપર ધ્યાન આપતી હોય. તો જે સ્ટેટ ગવર્મેન્ટના જે પણ માપદંડ છે ગુડ એજ્યુકેશન ને ક્વોલિટી એના માટેના, તો જે પણ સ્કૂલ બોર્ડ એને ફોકસ કરતી હોય છે. હવે એમ કે છે કે આ સ્કૂલ બોર્ડ જે છે એને આ પરખ જે છે, પરખ એના અંતર્ગત જે પણ વસ્તુ કહેવામાં આવશે કે હવે આ બોર્ડે આ પ્રકારના કાર્ય કરવાના છે, આ બધી વસ્તુને અપ્લાય કરવાની, કયા લેવલે? નેશનલ લેવલે. તો એના માટે એને કાર્ય કરવું પડશે. ઇન શોર્ટ, પરખ એટલે શું કાર્ય કરશે? એક માપદંડ બનાવશે કે ભાઈ આટલી વસ્તુ સ્કૂલમાં આ જોઈએ, આ પ્રકારની વસ્તુ જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓ જે છે એ આનું ડેવલપમેન્ટ થાય અને આગળ વધે. તો પેલા જે છે એ ખાલી ને ખાલી સ્ટેટ ગવર્મેન્ટ જે નિર્ધારિત કરેલું, એ હવે કોણ આવશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ જે પણ નિર્ધારિત કરીને આપે માપદંડ કે આટલા હોવા જોઈએ, એના ઉપર છે આ ફોકસ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર તે રાજ્ય સ્તર અને રાષ્ટ્રીય સ્તરે અધ્યયન પરિણામોની દેખરેખ હેઠળ માનકીકૃત પરીક્ષા માટે દિશા નિર્દેશ આપશે કે તમે ભાઈ આ પ્રકારનું કાર્ય કરવા જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓનું ડેવલપમેન્ટ થાય બંને લેવલે, કે સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ ઉપર. એના પછીનો ચોથો મુદ્દો છે મિત્રો કે બોમ્બઈ ગુલુ ની નવરાત્રી પરંપરા. તો તમને ફોટો છે, અંદાજ આવશે કે આમ બધી મૂર્તિઓને રાખેલું છે અને કંઈક સેલિબ્રેટ કરવામાં આવે છે. COVID-19 ના લીધે જો આખી નવરાત્રી તમે જો તો અસર ઇફેક્ટ આવી ગઈ છે. તો COVID-19 દક્ષિણ ભારતીય પરિવાર જે છે એમાં બોમ્બઈ ગુલુની નવરાત્રીની પરંપરા આ વર્ષે ઓનલાઈન મનાવાઈ રહી છે. સાઉથ ઇન્ડિયામાં પણ નવરાત્રી સેલિબ્રેટ થઈ છે એઝ અ બોમ્બઈ ગોલુ. તો એ જે પરંપરા હોય એ આમ બહુ વધારે સેલિબ્રેટ થતી, પણ આ વખતે ઓનલાઈન થઈ રહી છે, તો એના લીધે કરંટમાં આવી છે. મુખ્ય બિંદુ જોઈએ તો બોમ્બઈ ગુલુના
ભારતમાં નવરાત્રીનો તહેવાર વિભિન્ન ભાગોમાં અલગ અલગ રીતે સેલિબ્રેટ થાય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો દિલ્હી અને ઉત્તર પ્રદેશ હોય તો રામલીલા, આના વિશે જાણતા જશો રામલીલા. તથા તમે જો પશ્ચિમ બંગાળમાં આવો તો દુર્ગા પૂજા, વેસ્ટ બેંગલમાં દુર્ગા પૂજાનું મહત્વ હોય છે, અને આપણે ગુજરાતમાં આવો તો ગરબાનું મહત્વ છે. તો તમે જો તો ભારતના અલગ અલગ ક્ષેત્રમાં નવરાત્રી છે એ અલગ અલગ રીતે સેલિબ્રેટ થતી હોય છે. હવે દક્ષિણ ભારતમાં આપણે જઈએ તો આ અવસરે એટલે કે નવરાત્રીમાં બોમઈ ગોલુ અથવા એને નવરાત્રી ગોલુ પણ કહેવાય છે. યાદ રાખજો, બોમઈ ગોલુ અથવા નવરાત્રી ગોલુનું આયોજન કરવામાં આવે છે, અર્થાત કે હસ્ત નિર્મિત ઢીંગલીઓનું કલાત્મક પ્રદર્શન. હસ્ત નિર્મિત તમે જો આ દેખાય છે બધી મૂર્તિઓ છે અલગ અલગ. તો હસ્તનિર્મિત હાથેથી બનાવેલી હોય અલગ અલગ મૂર્તિઓ હોય છે, એનું કલાત્મક પ્રદર્શન જે છે એને શું કહેવાય છે? બોમઈ ગોલુ કહે છે. તો સરળ શબ્દમાં યાદ રાખી તો જે અલગ અલગ પ્રકારના ભગવાનની મૂર્તિને બધું બનાવે, ટોટલી એમાં રમકડાં બધું આવી જાય, તો એને નવરાત્રી દરમિયાન અલગ અલગ વ્યવસ્થિત સ્તરમાં બધા ગોઠવે અને એનું જે પ્રદર્શન હોય એને જ કહીએ છીએ બોમઈ ગોલુ. આની પૂજા ને એવું બધું થતું હોય છે. તમિલનાડુ, કર્ણાટક તથા આંધ્રપ્રદેશમાં ઉજવવામાં આવતા આ તહેવારમાં દેવી દેવતાઓ, પુરુષ, જાનવર તથા બાળકોના સ્વરૂપમાં નિર્મિત ઢીંગલીઓનો એક સેટ સમાવેશ થાય છે, તથા તે દરેક એક કહાની રજૂ કરે છે. જોયું ને હમણાં આપણે પિક્ચરમાં એક સેટ હતો, આમ 4-5 સ્તરમાં અલગ અલગ ઢીંગલી અને ભગવાનની મૂર્તિનું બધું ગોઠવેલું હતું. તો આવી રીતે સેટ તૈયાર થઈ, આખો એક સેટ હોય આવી રીતે 5 ગોઠવેલું હોય, એની બાજુમાં બીજો સેટ હોય આવી ગોઠવેલું હોય, પછી ત્રીજો સેટ હોય એમાં ગોઠવેલું હોય. તો બસ સેટ તૈયાર, આપણે કેમ સ્ટોર કહીએ એ પ્રકારના સેટ તૈયાર થાય. અને દરેક સેટ જે છે એ અલગ અલગ સ્ટોરી જણાવે છે. જેમ કે જો આપણે તો કીધું કે બોમઈ ગોલુ કહેવાય, પણ એને અલગ અલગ ભાષામાં પણ અલગ અલગ નામ છે, અલગ અલગ રાજ્યમાં બોલાવે છે. જેમ કે તમિલ તો એને બોમઈ ગોલુ અથવા તો કોલુને, એટલો અર્થ શું થશે? દિવ્ય ઉપસ્થિતિ, ભગવાનની ત્યાં હાજરી છે, દિવ્ય રીતે ત્યાં હાજરી છે, એનો અર્થ એવો થાય છે. તેલુગુ ભાષામાં કહે છે ને બોમ્માલા કોલુગુ, કોર્ટ ઓફ ટોયસ, રમકડાઓની આખી દુનિયા. કન્નડ ભાષામાં બોમ્બે હબ્બા, કે ડોલ ફેસ્ટિવલ. તો ભાઈ જુઓ નવરાત્રી જે છે આપણે ખાલી એટલું જ જાણીએ છીએ કે અચ્છા ઉત્તર પ્રદેશમાં ત્યાં રામલીલા છે, પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજન થાય છે, આપણે અહીંયા ગરબા થાય છે, પણ ત્યારે આપણે સાઉથ ઇન્ડિયા ઉપર ફોકસ નથી કરતા. અને પ્રશ્ન સાઉથ ઇન્ડિયા ઉપર આવે છે તો હવે સપોઝ પૂછીએ કે સાઉથ ઇન્ડિયામાં નવરાત્રીની પરંપરા કેવી રીતે ઉજવે છે? બોમઈ ગોલુ યાદ રાખજો, જેનો અર્થ શું થાય છે કે હસ્ત નિર્મિત જે પણ કહી શકાય કે રમકડા હોય, દેવી દેવતાના મૂર્તિ છે, માનવીની મૂર્તિ છે, બાળકની મૂર્તિ હોય, જાનવરની મૂર્તિ હોય, એને એક સ્ટોલના રીતે વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે. જે સ્ટોલ જે છે એ એક કહાની પ્રદર્શિત કરે છે, કોઈના કોઈ વિષ્ણુ અવતાર હોય, કોઈના કોઈ કહાનીઓ માતાજીનો હોય, આખો સ્ટોરી એ પ્રદર્શિત કરે છે, અને આ રીતે ઉજવવામાં આવે છે, એને બોમઈ ગોલુ કહે છે. તો જો સાઉથ ઇન્ડિયાની પણ નવરાત્રી આજે સેલિબ્રેટ થાય છે એનું ધ્યાન હોવું જરૂરી છે. નવરાત્રી ગોલુના માધ્યમથી પ્રાચીન કાળની ભારતીય કહાની, કીધું ને અલગ અલગ કહાનીઓ રજૂ કરે છે, જેમાં રામાયણ હોઈ શકે, કોઈ પુરાણની હોઈ શકે, અથવા તો દશાવતારની પણ હોઈ શકે છે. તો કહાની ત્યાં રજૂ થતી હોય છે. ગોલુ અથવા તો કોલુ નો ભારતના કૃષિ તથા હસ્તશિલ્પ વ્યવસાય સાથે મહત્વપૂર્ણ સંબંધ છે. જો આપણે કીધું કે હસ્તશિલ્પ એટલે કે હાથે બનાવી અને આખી એવી ગોઠવણી કરવામાં આવે છે, એની સાથે કૃષિ સાથે પણ મહત્વપૂર્ણ છે, તો એને પણ યાદ રાખજો. આમાં જો આર્થિકની તો મહત્વ છે પણ સામાજિક મહત્વ પણ છે, એટલા માટે કે આ પરંપરામાં જે લોકો છે એકબીજાને મળે છે અને ગળે મળે છે, ને એ રીતે સમાજ એક થતો હોય, એકત્ર થતો હોય એ પ્રકારનો સંદેશ પણ આપવામાં આવે છે. પણ આ વખતે તો ઓનલાઈન હોવાથી વસ્તુ અલગ છે, પણ સામાન્ય વર્ષોમાં તમે જુઓ તો આ રીતે સેલિબ્રેટ થતી હોય છે. તો આર્થિકની સાથે એનું સામાજિક સાંસ્કૃતિક મહત્વ પણ રહેલું છે. તો મિત્રો એ સાથે આજનું જે ડિસ્કશન છે અહીં સમાપ્ત થાય છે. આજના ડિસ્કશનમાં જો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. આજનો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરો, શેર કરો, તમારા મિત્ર સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું મિત્રો નવા ટોપિક સાથે. થેન્ક યુ.